નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગુજરાતી, વિભાગ વ્યાકરણ અને લેખન, એકમ નંબર 2, અને એમાં આજે આપણે રૂઢિપ્રયોગો વિશે, સામાસિક શબ્દો વિશે અને સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણો જે આજનો ટૉપિક છે એ ગુજરાતી પાઠ્યપુસ્તકના પાન નંબર 42 પર છે, જેનો વિષય છે રૂઢિપ્રયોગો. તો મિત્રો, આ રૂઢિપ્રયોગો આપણે 5મા ધોરણથી, હવે તો 3જા ધોરણથી ઘણા બધા વિદ્યાર્થીઓ રૂઢિપ્રયોગો અને એના અર્થો વાંચતા આવ્યા છે, અને લગભગ 11મા ધોરણમાં આવતા સુધીમાં તો તમે તમારી બોલચાલની ભાષામાં આ રૂઢિપ્રયોગો ઘણા બધા સાંભળ્યા પણ છે. જેમ કે માથું ફાટી જવું, માથું ફેરવી નાખવું, માથું મારવું, મોટું માથું હોવું, કાનમાં શીશું રેડાવવું, નાક કપાઈ જવું, આંખો કાઢવી, આંખો બંધ થવી, દાંત કાઢવા, જીભ કચરવી, જીભ કાઢવી, જીભ મોટી હોવી, જીભ લાંબી હોવી, આવા શરીરના અંગો ઉપરના તો કંઈ કેટલાય આપણને રૂઢિપ્રયોગો મળે. પણ આજે આપણે સૈદ્ધાંતિક રીતે રૂઢિપ્રયોગ અને એનો અર્થ કેટલાક ઉદાહરણ દ્વારા એની લાક્ષણિકતાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો રૂઢિપ્રયોગ એ શું છે? તો દાખલા તરીકે કોઈ પણ વાત રજૂ કરનારનો આશય વાતને અસરકારક અને ચોટદાર બનાવવાનો હોય છે. એટલે કે ભાઈ, આપણે આપણી વાતને સૌથી વધારે અસરકારક બનાવવી હોય અને સામેની વ્યક્તિ આપણી વાત વધારે સરસ રીતે સમજી શકે એવું કરવું હોય તો એના માટે, એમ કરવા માટે તે એવા બળકટ, એટલે કે તળપદા પણ ખરા અને બળકટ એટલે અસરકારક શબ્દોનો ઉપયોગ કરવાનો ઈરાદો રાખે છે. વપરાયેલા આવા શબ્દો પછીથી કાયમી સૌના વપરાશમાં આવી જાય છે. તે રોજબરોજના વ્યવહારમાં વપરાતા થઈ જાય છે. ક્યારેક એવું બને છે કે આવા 2 કે તેથી વધુ શબ્દો ભેગા મળીને કોઈ એક વિશેષ અર્થમાં તેને પ્રયોજે છે. આવા શબ્દો એટલે કે રૂઢિપ્રયોગો, શબ્દો કે શબ્દ સમૂહો પણ પછીથી વિશિષ્ટ અર્થ સાથે વ્યવહારુ બની જાય છે. તે કોષગત અર્થથી જુદો અર્થ ધરાવતા હોય છે. કોષગત અર્થ એટલે શું? જે શબ્દકોશમાં અર્થ આપ્યો હોય તે. દાખલા તરીકે આંખો કાઢવી, તો આંખો કાઢવી એટલે કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય અને ડૉક્ટર એ વ્યક્તિ, અવસાન થનાર વ્યક્તિ એવી ઈચ્છા વ્યક્ત કરી હોય કે ભાઈ મારે મારું અંગદાન કરવું છે, તો નેત્રદાન પણ કરવું છે, તો ડૉક્ટર એની આંખો કાઢતા હોય એ એનો સીધો શાબ્દિક અર્થ છે કે ભાઈ ડૉક્ટરે એની આંખો કાઢી. પણ રૂઢિપ્રયોગની અંદર આંખો કાઢવી એટલે ધમકાવવું. તો જુઓ કે કોષગત અર્થ હોય એના કરતાં પણ રૂઢિપ્રયોગમાં લાક્ષણિક અર્થ જે છે એ અર્થ જોવા મળે છે. એટલે કે કોષમાન્ય અર્થથી દૂર થઈને તે અમુક અર્થ દર્શાવે છે. પછીથી જનસમૂહ માટે તે ખૂબ જ જાણીતા થઈ પડે છે. ચલણમાં તે રૂઢ થઈ જાય છે. આવા જાણીતા રૂઢ શબ્દ સમૂહો એટલે રૂઢિપ્રયોગો. હવે જુઓ, અહીં ઉદાહરણ આપ્યા છે. જેમ કે જુઓ, બેસી ગયો, બેઠો રહ્યો, બેસી જવું, મનમાં બેસવું વગેરે શબ્દો શબ્દ સમૂહના અર્થ આપણે જાણીએ છીએ. પણ જોજો હવે ને, પણ આ દિવસોમાં મંદી હોવાથી તે ઘેર બેસી રહે છે. અહીં ઘેર બેસી રહું એટલે બેકાર હોવું એવો અર્થ સમજાય છે. પેપર અઘરું હતું એટલે પાણીમાં બેસી ગયો. અહીં બેસી રહેવું એટલે હિંમત હારી જવી એવો અર્થ થાય છે. કૌશિકને વાતમાં કંઈ બંધ બેસતું લાગ્યું નહીં, સમજાયું નહીં એવો અર્થ થાય છે. એટલે કે મનમાં બેસતું નહોતું. એટલે આ પ્રમાણે વાક્યના સંદર્ભ સાથે રૂઢિપ્રયોગો વિશેષ અર્થમાં છે. એટલે કે વાક્ય કેવું છે એના ઉપર રૂઢિપ્રયોગોનો અર્થ આવે છે. સમયાંતરે સંદર્ભ વિના પણ
તે પોતાનો ધારેલો અર્થ પ્રગટ કરી શકે તેટલા સાર્વત્રિક બની જતા હોય છે. આપણે આવા થોડાક રૂઢિપ્રયોગો જોઈએ. તો દાખલા તરીકે જુઓ, અગિયારા ગણવા એટલે ભાગી જવું. હવે વાક્ય પ્રયોગ કરવો જ પડે. પોલીસની ગાડીની સાયરન વાગતાં જ લૂંટારાઓ અગિયારા ગણી ગયા. તો જે અગિયારા ગણવા એવો શબ્દ વાક્ય પ્રયોગમાં આવવો જોઈએ. હવનમાં હાડકાં નાખવા એટલે કે સારા કામમાં દખલ કરવી. શાળાના બાંધકામમાં કોઈએ હવનમાં હાડકાં સારું નાખવા. ત્રીજું છે ચોખા મૂકવા એટલે કે નિમંત્રણ આપવું. લક્ષ્મીચંદ એમની દીકરીના લગ્ન નિમિત્તે સાહેબને ત્યાં ચોખા મૂકવા આવેલા. આજે પણ આવી પદ્ધતિ છે. હવે એના પછી જુઓ, પાના નંબર 43 પર શું કહે છે? ચોથો રૂઢિપ્રયોગ, પેટનું પાણી પણ ન હાલવું, અર્થાત કશી જ અસર ન થવી. દાખલા તરીકે કોઈ કહેતું હોય ને કે ભાઈ મારું વાહન તો એવું જાય છે અથવા તો મારી ગાડી તો એવી જાય છે કે તમે બેઠા હો તો તમારું પેટનું પાણી પણ ના હલે. એટલે અહીં પેટનું પાણી ના હલે એટલે તમને કશી ખબર પણ નહીં પડે ને એવી રીતે ગાડી જશે. અને એ અર્થ શરીર સાથે જોડાયેલો છે કે ભાઈ તમારા શરીરને કોઈ આંચકો પણ નહીં આવે. તમે જ્યારે વાહનમાં બેસશો આ વાહનમાં તો તમારા પેટનું પાણી પણ નહીં હલે. પણ એવી જ રીતે બીજો અર્થ કેવો છે? પેટનું પાણી પણ ન હલવું એનો માનસિક અર્થ, પેલું તો શરીરની વાત થઈ, પણ બીજો અર્થ એવો છે કે કશી જ અસર ન થવી. દાખલા તરીકે એનો વાક્યપ્રયોગ જોઈએ. વાવાઝોડું આવી રહ્યું છે એવા સમાચાર જાણ્યા પછી પણ કાનદાસના પેટનું પાણી ન હાલ્યું. પાંચમું, મોં ભરવું અર્થાત લાંચ આપવી. તમારે જો આ કામ કરાવવું હોય તો અમલદાર સાહેબનું મોં ભરવું પડશે. હાથ મારવો એટલે કે ચોરી કરવી. સહુ તો લગ્નવિધિમાં પડ્યા હતા અને કોણ જાણે ઘરેણા પર કોઈ હાથ મારી ગયું. જુઓ, આ હાથ ઉપરથી તો કેટલા બધા રૂઢિપ્રયોગો છે. જેમ કે હાથ લંબાવવો, હાથ માંગવો, હાથ પાછો પડવો, હાથ ઉગામવો, અને એ જ રીતે હાથ ઘસવા. એવા અર્થો છે કે એના અર્થ બધાના બદલાય છે. હાથ પ્રયોગ આવે છે. જેમ કે હાથ, અહીં શબ્દ છે હાથ મારવો એટલે કે ચોરી કરવી, પણ હાથ લંબાવવો એટલે કે મદદરૂપ થવું એવું પણ થાય, અને હાથ લંબાવવો એટલે કંઈક માગવું કોઈકની પાસે એવું પણ થાય. તો જુઓ, વાક્યમાં કેટલાક રૂઢિપ્રયોગો છે. બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા. અમૃતાની અંદર આ વાક્ય છે. બાના નાનપણની એક ઘટના લેખક બાને વર્ણવે છે અને તેમાં તેના ભોળપણ પર હસે છે. ત્યારે બા મસ્તીથી લેખકને સ્નેહપૂર્વક પકડે છે અને લેખક દૂર નાસી જાય છે. આ વાતને લેખક રેખાંકિત શબ્દ પ્રયોગથી તાદૃશ કરે છે, એટલે કે પોબારા ગણી ગયા એટલે નાસી ગયા. મારા લગ્નની તૈયારીઓના પાશેરાની પહેલી પૂણી હતી. અહીં લગ્નની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી હતી એમ સૂચવાયું છે. પાશેરામાં પહેલી પૂણી એ શબ્દનો અર્થ શરૂઆત થવી. અમુ જતાં કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. અમૃતા, અમુની વિદાયથી કુટુંબ પર અસહ્ય વેદના ફરી વળી એમ સૂચવવા આ પ્રયોગ થયો છે. એટલે તો અનિલ જોશીની કવિતા છે કે ભાઈ સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. એટલે ઘરનું ફળિયું એટલે આનંદ ઉલ્લાસ એ લઈને ચાલી રહ્યો છે. એમ અહીં કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. તો જુઓ, આ રીતે આપણા પુસ્તકની કૃતિઓમાં આવા વિશિષ્ટ અને રૂઢ ધરાવતા શબ્દ સમૂહ અહીં તહીં રહેલા છે. થોડામાં ઘણું કહી જતા આવા રૂઢિપ્રયોગો એ ભાષાનું સૌંદર્ય છે. ભાષાનું અસરકારક શબ્દભંડોળ છે, ભાષાની સંપત્તિ છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે
કે તમારે આવા રૂઢિપ્રયોગો જ્યાંથી પણ મળે ત્યાંથી એને સમજવાનું બી આ રૂઢિપ્રયોગોની લાક્ષણિકતા શું છે, તો કોષગત અર્થ છે ને એ વાચ્યાર્થ ગુમાવે છે અને લક્ષ્યાર્થ એને સમજાવે છે, અને પાછું વાક્યના સંદર્ભે એનો અર્થ પણ બદલાતો જાય છે. હવે જો આપણો બીજો ટૉપિક જોઈએ, એ બીજા ટૉપિકનું નામ છે સામાસિક શબ્દો. 2 કે તેથી વધારે શબ્દોનું પાસે આવીને જોડાવું એટલે સમાસ. સમ વત્તા આ સમાન રીતે બેસવું. તે આપણે ઘણી વખતે 2 સ્વરો કે વ્યંજનોની સંધિ કરીને કે જોડીને ટૂંકું કરીને બોલીએ છીએ. એ રીતે શબ્દોની વચ્ચે રહેલા પ્રત્યયો નો, ની, નું, ના, થી, થકી વડે નામયોગીઓ બહાર, અંદર, ઉપર, નીચે વગેરે દૂર કરીને શબ્દો ભેગા કરવા એટલે સમાસ કર્યો કહેવાય. આ પદો એટલે સામાસિક પદો. સમાસનો પરિચય તો આપણને 9મા અને 10મામાં થયો છે. ખાલી આપણે એના વિવિધ પ્રકારો પણ એના વિશે સમજીએ છીએ. આ તો જુઓ સામાસિક શબ્દો કેવી રીતે વપરાયા છે. આપણે તો શબ્દ સમૂહ માટે એક શબ્દ સામાસિક શબ્દો આપણે લગભગ 11મા ધોરણમાં પૂછાતા નથી, પણ અહીંયા ટૉપિક આપ્યો છે એટલે આપણે ચર્ચા કરીએ. પહેલું ઉદાહરણ, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે રાત અને દિવસ થાય છે. 2 ટપાલ નાખવાની પેટીમાં તેણે પોસ્ટકાર્ડ નાખ્યું. 3 કામને પૂર્ણ કરનારી ધેનું કૌંસમાં ગાય કૌંસ પૂરો સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થઈ. 4 જેની ઉપમા ન આપી શકાય તેવું સૌંદર્ય હિમાલયનું. અને 5 રાત્રિના મધ્યભાગે ધીમે ધીમે વાવાઝોડાએ મંડાણ માણ્યા. હવે આ જે 5 શબ્દો વાક્યો છે એમાં ઘાટા જે દોરેલા શબ્દો છે એને આપણે વચ્ચેથી સંયોજકો, પછી એની સાથે સાથે કેટલાક વધારાના શબ્દો એ કાઢીએ તો શું થાય. જુઓ, ઉપરના વાક્યોમાં રહેલા ઘાટા શબ્દો તપાસો, જેમ કે રાત દિવસ, ટપાલ નાખવાની પેટીમાં, કામને પૂર્ણ કરનારી ધેનું, જેની ઉપમા ન આપી શકાય તેવું, રાત્રિના મધ્ય ભાગે. તો જુઓ, પ્રથમ વાક્યમાં રાત અને દિવસ એ પદોની જગ્યાએ રાત દિવસ મૂકીએ એટલે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે રાત દિવસ થાય છે એમ વાક્ય થયું. એ મુજબ ક્રમશઃ રેખાંકિત પદોની જગ્યાએ સામાસિક પદો, જેમ કે ટપાલ પેટીમાં તેણે પોસ્ટકાર્ડ નાખ્યું, કામધેનુ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થઈ, અનુપમ સૌંદર્ય હિમાલયનું, મધરાતે ધીમે ધીમે વાવાઝોડાએ મંડાણ માંડ્યા. તો જુઓ, આને કહેવાય સામાસિક શબ્દો. વાક્યમાં સામાસિક શબ્દો પ્રયોજવાથી વાક્ય ટૂંકું સચોટ બને છે અને એથી અર્થગ્રહણ સમજાય છે, સરળતાથી એની સમજૂતી પ્રાપ્ત થઈ શકે છે. આ જે મુદ્દો છે સામાસિક શબ્દોવાળો, એ સામાસિક શબ્દોવાળો મુદ્દો આવતો નથી. પણ એના પછી સમાનાર્થીની વિરુદ્ધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દો સામસામે લખો અને વિરુદ્ધાર્થી શબ્દોમાં વાક્ય આપેલું હોય, એની નીચે એ વાક્યમાં વિરોધી શબ્દ આપેલો હોય, એની નીચે અંડરલાઇન કરેલી હોય અને શબ્દનો વિરોધી અર્થ આપી વાક્યનો અર્થ ના બદલાય તે રીતે એ વાક્ય ફરીથી લખવાનું થાય. તો જુઓ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો વાક્યને વધારે ચોટદાર બનાવવા, વાક્યમાં ચમત્કૃતિ લાવવા અને તેને અસરકારક બનાવવા ઘણી વખત જે તે શબ્દના અર્થની સમાનતા ધરાવતા શબ્દની જરૂર પડે છે. આવો શબ્દ વાક્યના અન્ય શબ્દો સાથે પ્રાસયુક્ત હોવાથી વાક્ય વધારે સુંદર બને છે. જુઓ, હસીને હરી હેઠા બેઠા રામ અશરણ શરણ. નાવિક વળતો બોલિયો નામનું પદ છે. હવે એમાં શું કહ્યું છે કે આ પંક્તિમાં હરિની જગ્યાએ ઈશ, વિભુ, રામ એવા શબ્દો મૂકીને આ પંક્તિ બોલી જુઓ. જેમ કે હસીને ઈશ હેઠા બેઠા,
હસીને વિભુ હેઠા બેઠા, હસીને રામ હેઠા બેઠા નહીં. હરિ શબ્દ પસંદ કરતી વખતે કવિએ રામ શબ્દના બધા જ સમાનાર્થીઓ વિચાર્યા પછી જ હરિ શબ્દની પસંદગી કરી હશે. કારણ હ અક્ષરનો પ્રાસ હસીને હરિ હેઠા બેઠા માં આબાદ રીતે ઉપસી આવ્યો છે. આ જ છે કવિનું કર્મ અને આ જ છે ભાષા કર્મ. બીજું જુઓ, પડે છે પંથે પોતાને શબોની વચમાં થઈ. પેલો સમ્રાટ અશોક જે છે, મગધ સમ્રાટ અશોક, એણે કલિંગ પર ચઢાઈ કરી છે અને પોતાની જીત કેવી થઈ છે જોવા માટે નીકળ્યો છે. ત્યારે અંધારામાંથી મશાલચીઓને જોડે રાખીને રસ્તે આગળ વધે છે. શબોની વચમાંથી સમ્રાટ અશોક આગળ વધે છે. એ વાત છે. શું કહે છે? અહીં પંથની જગ્યાએ માર્ગ, રસ્તો વગેરે શબ્દો મૂકી શકાય તો પણ અર્થ એ જ રહે, પણ તેનો સમાનાર્થી શબ્દ પંથ મૂકીને કવિએ વર્ણાનુપ્રાસ અલંકાર રચ્યો છે અને પંક્તિને લયબદ્ધ તાલબદ્ધ કરી. જેમ કે પડે છે પ, પંથે પોતાને પ પ પ એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. એટલે આમ આ ભાષા કર્મ અહીં જોવા મળે છે. હવે જુઓ, એના પછી જુઓ, રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. તો પરાજયની જીતમાં આ પંક્તિમાં પણ અનુપ્રાસ મેળવવા કવિએ સમાનાર્થી શબ્દો મેળવવાનો પ્રયત્ન કરવો પડ્યો છે. પછી જ અનુભવ, અંતર, અપૂર્વ એવા શબ્દો પસંદ કરી મૂક્યા હશે. પૂર્વે રાજાને જેવો અનુભવ થયો છે તેવો અનુભવ આ નથી જ. એટલે વિરોધી શબ્દ અપૂર્વ, પૂર્વે નથી થયું તે એટલે કે અપૂર્વ પસંદ કરીને કેટલાય શબ્દોના બદલે આ અપૂર્વ શબ્દ મૂકી પોતાની વાત રજૂ કરી છે. આમ વિરોધી શબ્દ દ્વારા વાક્ય પંક્તિમાં લાઘવ એટલે કે ટૂંકાપણું અને પ્રાસ બંને લાવી શકાયા છે. દરેક અલંકાર, છંદ અને સમાસ દ્વારા વાક્યને સુંદર બનાવવા માટે શબ્દભંડોળ ખૂબ જ ખપમાં આવે છે. પણ મારે તમને એ વાત પણ કહેવી જોઈએ કે વિરોધી શબ્દો જે છે, આપણે ત્યાં પ્રશ્નપત્રમાં એક વાક્ય પૂછાય સળંગ, એમાં વિરોધી શબ્દ આપેલો હોય અને નીચે અંડરલાઈન કરેલી હોય. દાખલા તરીકે, રમેશ હોશિયાર છોકરો છે. હવે હોશિયાર નીચે અંડરલાઈન આપેલી હોય અને અર્થ ના બદલાય એવી રીતે વાક્યને ફરીથી લખવાનું હોય તો શું થાય? તો રમેશ ઠોઠ છોકરો નથી. એનો મતલબ રમેશ હોશિયાર છોકરો છે. આમ એનો વિરોધી અર્થ આપવાનો. જેમ કે ઉછીનું માગનારામાં વિવેક હોતો નથી. વિવેક નીચે અંડરલાઈન હોય તો એનો વિરોધી શબ્દ થાય અવિવેક. તો ઉછીનું માગનારાઓ અવિવેકી, એને નીચે અંડરલાઈન કરવી પડે, હોય છે. આમ અહીં આપણે ધોરણ 11ની અંદર રૂઢિપ્રયોગો, સામાસિક શબ્દો, સમાનાર્થી વિરુદ્ધાર્થીનો આછો ખ્યાલ મેળવો. મારે તો તમને રૂઢિપ્રયોગોની થોડીક લાક્ષણિકતા જ કહેવી હતી. એટલે મારો મુખ્ય ઉદ્દેશ રૂઢિપ્રયોગોનો હતો. અને તમને પણ એવું કહેવાનું મન થાય કે ભાઈ તમારે પણ જેટલા રૂઢિપ્રયોગો શરીરના છે, જેમ કે જુઓ, ચોટલી ખેંચવી, ચોટલી પકડવી, વાળ ઊભા થઈ જવા, પછી વાળ ખેંચવા, વાળ ધોળા થવા, ધોળામાં ધૂળ પડવી, કપાળ કોડિયા જેવું હોવું, કપાળ મોટું હોવું, કપાળે ચાલ્લો કરવો, ભમરો ખેંચાવી, કાનમાં શીશું રેડાવવું, કાન ગરમ થવા, કાન ફૂંકવા, કાન પકડવા, કાનની બૂટ પકડવી, કાન વિંધવા, નાક કપાવવું, નાક કાઢવું, નાક લાલ થવું, નાક પર માખી ન બેસવા દેવી, નાકનું ટેરવું ચડી જવું, એના પછી આંખો કાઢવી, ભમરો વંકાવી, આંખો બંધ થવી, આંખ ત્રાંસી થવી વગેરે વગેરે. અને એના પછી તો મૂછ મરડવી, મૂછે તાવ દેવો, મૂછ નીચી કરવી, મૂછ મુંડાવી નાખવી, હોઠ કરડવા, હોઠ મરકવા, દાંત કાઢવા, દાંત ખાટા કરવા, જીભ કાઢવી, જીભ હલાવવી. આવા બધા ચહેરાથી માંડીને છે પગના અંગૂઠા સુધીના કેટલા બધા શરીર ઉપરથી આધારિત એવા રૂઢિપ્રયોગો છે જેના અર્થો બદલાય છે. તો મારો તો ઈરાદો તમને આ કહેવાનો હતો. પણ જોઈએ હવે છેલ્લે ઉપસંહાર જોઈ લઈએ.
આપણે જોયું કે વાક્યને સુંદરતા આપવા માટે મહત્ત્વનું પ્રદાન શબ્દોનું છે. વિવિધ પૂર્વ પ્રત્યયો, સમાસ, રૂઢિપ્રયોગો, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો આ બધાની જાણકારીને મહાવરાથી વાક્ય સચોટ રીતે અને અસરકારક રીતે બનાવી શકાય છે. તમે જ્યારે કોઈપણ વિષયનું વાંચન કરો ત્યારે તમે નવા શબ્દોની નોંધ લેતા જશો તો તમારી લેખન શક્તિ ધીરે ધીરે અવશ્ય સારી બની શકે છે. કોઈ નવો શબ્દ જણાય તો શબ્દકોશનો ઉપયોગ કરીને તેના અર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. શબ્દ ભંડોળ જેનું સારું તેના વક્તૃત્વ અને લેખન સારા જ હોય. એટલે અહીંયા વાક્ય વિષયક સજ્જતામાં શબ્દ ભંડોળ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં આ જે રૂઢિપ્રયોગોની વાત મેં કરી, સમાનાર્થીની વિરોધીની વાત કરી, તો આ માત્ર તમારી સમજ માટે છે. ને તમે એ પાના નંબર ગુજરાતીના પાઠ્યપુસ્તક 42, 43 અને 44 એના ઉપર જોઈ જજો. અને હવે અહીં આપણે આપણી જે વાત છે એ અહીં પૂરી કરીએ છીએ. હર હંમેશની જેમ આપણે લગભગ 20-22 મિનિટથી વધારે આપણે આ કૃતિને જોતા નથી. આભાર. નમસ્કાર.